નમસ્કાર મિત્રો, તાજેતરમાં આઈપીએલ 2026ની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાડી, જેમાં આરસીબી અને ગુજરાત ટાઇટન્સ સામે આ મેચ હતી, જેમાં આરસીબીની જીત થઈ. આજના વિડીયોમાં આપણે સમજીએ આરસીબીની સતત આ બીજી જીત થઈ. 2025માં પણ આરસીબીનો વિજય થયેલો હતો. 2026માં આજે આરસીબીની જીત થઈ, એમાં કયા ખેલાડીને કેટલા એવોર્ડ એટલે કે કેટલી રાશિ મળી તેના વિશે તમામ વિશે માહિતી મેળવશું. સૌથી પહેલાં શરૂઆત કરીશું તો ચેમ્પિયન ટીમ આરસીબી પર પૈસાનો વરસાદ, જીટીની ટીમને પણ મળ્યા કરોડો રૂપિયા. વાત કરીશું ઓરેન્જ કેપ, પર્પલ કેપ વિશે, કયા ખેલાડીને મળી, મેન ઓફ ધ મેચ એ કયો ખેલાડી બન્યો, આ તમામ વિશે ચર્ચા કરીશું. શરૂઆત કરીએ આઈપીએલ 2026ની ટોપ 4 ટીમોની પ્રાઇઝ મનીની. તો વિજેતા ટીમ હતી આરસીબી એટલે કે રોયલ ચેલેન્જર બેંગ્લોર, જેમને 20 કરોડ રૂપિયાનું ઇનામ મળશે. જ્યારે ઉપવિજેતા ટીમ હતી ગુજરાત ટાઇટન્સ, જેમને 12.5 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું. ત્રીજા નંબરની ટીમ હતી રાજસ્થાન રોયલ્સ, જેમની વચ્ચે સેમિફાઇનલ રમાણી હતી રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે. એમાં જીટીની જીત થઈ, રાજસ્થાન હાર્યું. તો રાજસ્થાનને 7 કરોડ રૂપિયા. જ્યારે ચોથા નંબરની ટીમ હતી સનરાઇઝર્સ હૈદરાબાદ, જેમને 6.5 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું. ફાઇનલમાં શાનદાર પ્રદર્શન અને એવોર્ડની વાત કરીશું તો પ્લેયર ઓફ ધ મેચ વિરાટ કોહલી, જે છેલ્લી ફાઇનલ મેચ રમાણી એની અંદર. સુપર સ્ટ્રાઇકર ઓફ ધ મેચ વેંકટેશ અય્યર. સુપર 6 ઓફ ધ મેચ વિરાટ કોહલી. ઓન ધ ગો ફોર્સ ઓફ ધ મેચ વિરાટ કોહલી. ગ્રીન ડોટ બોલ ઓફ ધ મેચ ભુવનેશ્વર કુમાર. આ ઘણા બધા બીજા ખેલાડીઓને પણ આની અંદર ઘણા ખાસ એવોર્ડ મળેલા છે, જેની અંદર સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર જો કોઈ ખેલાડી હોય તો એ હતો વૈભવ સૂર્યવંશી, 776 રન. 15 વર્ષનો આ જે વિદ્યાર્થી ધોરણ 10ની અંદર અભ્યાસ કરે છે. આઈપીએલ 2026ની અંદર રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો આ ખેલાડી સૌથી વધુ રન બનાવ્યા, 776 રન. અને બીજા ખેલાડીઓ આની નજીક પણ ન હતા. શુભમન ગિલ જે 700 કરતાં પ્લસ રન બનાવેલા હતા, પણ આઈપીએલની ફાઇનલ મેચની અંદર 10 કે 12 રનની અંદર આઉટ થયેલા હતા, એટલે એટલા સુધી પહોંચી શક્યા ન હતા. એટલે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી વૈભવ સૂર્યવંશી હતો. 776 રન બનાવ્યા હતા, જેને 10 લાખ રૂપિયાની પ્રાઇઝ મની મળી. સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી એટલે કે પર્પલ કેપ કગિસો રબાડા, જેમને 29 વિકેટ લીધેલી હતી અને એમને 10 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું હતું. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન વૈભવ સૂર્યવંશી, 10 લાખ રૂપિયાનું ઇનામ. મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન, એમાં પણ વૈભવ સૂર્યવંશી, 15 લાખ રૂપિયા. આઈપીએલ 2026ની અંદર ચમકતો કોઈ સુપરસ્ટાર ખેલાડી હોય તો એ હતો વૈભવ સૂર્યવંશી. સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન, એની અંદર પણ વૈભવ સૂર્યવંશી. એને ટાટા સિયારાની કાર પણ મળી. સિઝનમાં સૌથી વધુ 6 બનાવવાનો રેકોર્ડ પણ એના નામે છે વૈભવ સૂર્યવંશી, 72 છગ્ગા. આની અગાઉ આ જે રેકોર્ડ હતો એ ક્રિસ ગેલના નામે હતો, જેને 10 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું. સિઝનમાં સૌથી વધુ ડોટ બોલ એટલે કે મોહમ્મદ સિરાજ, 10 લાખ રૂપિયાનું ઇનામ. સિઝનનો સૌથી શ્રેષ્ઠ કેચ મનીષ પાંડે, એમને પણ 10 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું. સૌથી વધુ ચોગ્ગાની વાત કરીશું તો સાઈ સુદર્શન, ગુજરાત ટાઇટન્સનો ખેલાડી, 75 ચોગ્ગા અને 10 લાખ રૂપિયા ઇનામ. જ્યારે સેમિફાઇનલ રમાણી હતી રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે, ત્યારે ગુજરાત ટાઇટન્સના મહત્ત્વના 2 ઓપનર્સ શુભમન ગિલ અને સાઈ સુદર્શન દ્વારા લગભગ 13 ઓવર સુધી 150ની આસપાસ રન બનાવેલા હતા, જેમાં એક પણ વિકેટ ગુમાવી ન હતી. પણ જ્યારે ખરો સમય આવ્યો ફાઇનલની અંદર, ત્યારે સાઈ સુદર્શન હોય કે શુભમન ગિલ હોય, 10થી 12 રન મારી અને આઉટ થયેલા હતા. તે આગળ યોગ્ય પ્રદર્શન ન બતાવી શકે અને ગુજરાત ટાઇટન્સ ટીમની હાર થઈ. ફોર પ્લે એવોર્ડની વાત કરીશું તો પંજાબ કિંગ્સ. પિચ એન્ડ ગ્રાઉન્ડ એવોર્ડની વાત કરીએ તો ઈડન ગાર્ડન્સ, જેને 50 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું. તો આ માહિતી હતી આઈપીએલ 2026ની અંદર જે વિજેતા ટીમ બની એમના પર જ્યાં પૈસાનો વરસાદ કરવામાં આવ્યો, કયા ખેલાડીની સાથે કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું અને શું ટ્રોફી એવોર્ડ આપવામાં આવ્યો તેના વિશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.